Hello friends, in last lecture we studied simple past tense. Today we will learn the simple future tense. तो थोड़ी पूर्व भूमिका जान लिए कि सिंपल प्रेजेंट टेंस बन्या था एनी अंदर दररोज थती क्रिया આવતી હતી. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જે ક્રિયાઓ બની ગઈ હતી અથવા તો બની ગયેલી ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ વપરાતો હતો. અને આજે આપણે આ સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખીશું. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કેવી ક્રિયાઓ આવશે તો પહેલાં એ જાણી લઈએ કે જે ક્રિયાઓ હવે ભવિષ્યમાં બનવાની છે તે દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. નોંધી લઈએ. જે ક્રિયાઓ હવે ભવિષ્યમાં જે ક્રિયાઓ હવે ભવિષ્યમાં બનવાની છે તે દર્શાવવા સાદો ભવિષ્યકાળ વપરાય છે. સાદો ભવિષ્યકાળ વપરાય છે. જે ક્રિયાઓ હવે પછી બનવાની છે તે દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. બીજી વાત એ જાણી લઈએ કે સાદા ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ શેલ અથવા વિલ આવે છે. સાદા ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ શેલ અથવા વિલ આવે છે. બીજી વાત, સાદા ભવિષ્યકાળમાં સહાયક ક્રિયાપદ શેલ વિલ આવે છે. તેમજ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 આવે છે. શેલ વિલ આવે છે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે V1. હવે શેલ વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. હવે શેલ વિલની વાત કરીએ તો થોડુંક ધ્યાન આપીએ, જરૂર નથી પણ નોલેજ માટે. આઈ અને વી સાથે એટલે કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એન્ડ પ્લુરલ આઈ અને વી સાથે શેલ આવે છે. અને બીજો અને ત્રીજો પુરુષ એટલે કે યુ, હી, શી અને ધ્યેય સાથે વિલ વપરાય છે. પરંતુ અત્યારે શેલ ને વિલ ગમે તે કરતા સાથે પણ આપણે વાપરીએ છીએ. પરંતુ ફક્ત ધ્યાન ખાતર એટલું યાદ રાખવાનું કે ફર્સ્ટ પર્સનમાં શેલ અને બીજા ને ત્રીજા એટલે કે યુ, હી, સી, ધ્યેય એક નામ આવે તો વિલ મૂકવું. આઈ ને વી સાથે શેલ આવે છે. ચાલો તો હવે એના ઓળખદર્શક શબ્દો જાણી લઈએ. આઈડેન્ટિફિકેશન વર્ડ, ઓળખદર્શક શબ્દો. સાદા ભવિષ્યકાળના ઓળખદર્શક શબ્દો કે વાક્યમાં કેવા શબ્દો આવે તો સાદા ભવિષ્યકાળની ઓળખ આપે છે. તો આઈડેન્ટિફિકેશન વર્ડમાં થોડાક જાણી લઈએ તો ટુમોરો એટલે આવતીકાલ. ત્યારબાદ નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર.
તો આ રીતે નેક્સ્ટ પછી કોઈ પણ શબ્દ હોય, નેક્સ્ટ મંથ હોય, નેક્સ્ટ વીક હોય, નેક્સ્ટ યર હોય, તો આવતો અઠવાડિયું, આવતો મહિનો, આવતું વર્ષ, બરાબર. ધ ડે આફ્ટર ટુમોરો, ધ ડે આફ્ટર ટુમોરો, ધ ડે આફ્ટર ટુમોરો એટલે કે આવતીકાલ પછીનો દિવસ, એટલે કે પરમ દિવસ. આવતીકાલ પછીનો દિવસ, પરમ દિવસ. તો કહેવાનો મતલબ કે જે સમય ભવિષ્યનો છે, આવતીકાલ હોય, આવતો મહિનો હોય, આવતું વર્ષ હોય, કે આવતીકાલ પછીનો દિવસ હોય, કે ધીસ ઇવનિંગ, આજે સાંજે, એવા અર્થમાં કેવું હોય, તો આ બધા શબ્દો આપણને ફ્યુચર ટેન્સની ઓળખ આપે છે. હવે આ ફ્યુચર ટેન્સનો બેઝિક ખ્યાલ આવ્યો કે ભવિષ્યમાં થનારી ક્રિયાઓ દર્શાવવા માટે વપરાય છે. એમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શેલ વિલ આવે છે. દરેક વાક્યમાં ક્રિયાપદનું V1 એટલે કે મૂળરૂપ આવે છે, અને આ છે એના ઓળખદર્શક શબ્દો. તો આ થઈ સિમ્પલ ફ્યુચર ટેન્સની ઇન્ટ્રોડક્શન, ભૂમિકા. ચલો હવે થોડાક વાક્યોની પ્રેક્ટિસ કરીએ. ચાલો તો હવે એસર્ટિવ સેન્ટેન્સ લઈએ. એસર્ટિવ સેન્ટેન્સીસ. એસર્ટિવ સેન્ટેન્સીસ એટલે વિધાન વાક્યો. કેવા વાક્યો? વિધાન વાક્યો. તો વિધાન વાક્યની પહેલાં પેટર્ન જાણી લઈએ. વિધાન વાક્યની પેટર્ન છે સબ્જેક્ટ પ્લસ શેલ અથવા વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ કર્મ પ્લસ અધર વર્ડ. ચાલો, સબ્જેક્ટ સાથે શેલ અથવા તો વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ, બરાબર. અને અધર વર્ડ અન્ય શબ્દો જેવા કે ટુમોરો, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ વીક. ફોર એક્ઝામ્પલ લઈએ. દે વિલ, તો દે સબ્જેક્ટ થયો, વિલ હેલ્પિંગ વર્બ થયું. હવે V1 મૂકો તો દે વિલ ગો ટુ માર્કેટ ટુમોરો. દે વિલ ગો ટુ માર્કેટ ટુમોરો. તો આ રીતે સૌથી પહેલાં સબ્જેક્ટ મૂકવાનો, સબ્જેક્ટ પ્રમાણે શેલ વિલ વાપરવાનું, પછી ક્રિયાપદ મૂકવાનું, પછી ઓબ્જેક્ટ અને પછી અન્ય શબ્દો, બરાબર. શેલ વિલ. હવે આ એસર્ટિવ પેટર્ન પછી એની નેગેટિવ પેટર્ન પણ જોઈ લે જોડે. નેગેટિવ સેન્ટેન્સીસ. ચાલો, નેગેટિવ સેન્ટેન્સીસ. તો નેગેટિવ સેન્ટેન્સની પેટર્ન સેમ આવી જ થશે. સૌથી પહેલાં સબ્જેક્ટ બાદ શેલ અથવા વિલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ.
ચાલો આની નેગેટિવ પેટર્ન થઈ ગઈ. સબ્જેક્ટ પ્લસ સેલ વિલ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. હવે વાક્યને નેગેટિવ બનાવવા માટે, સિમ્પલ ફ્યુચર ટેન્સના વાક્યને નેગેટિવ બનાવવા માટે હેલ્પિંગ વર્બ સેલ અથવા વિલના પછી નોટ મૂકવામાં આવે છે. નોંધી લેજો ચોપડામાં. સિમ્પલ ફ્યુચર ટેન્સના વાક્યને નકાર બનાવવા માટે સેલ વિલ પછી નોટ મૂકવામાં આવે છે. બીજું કોઈ ચેન્જિંગ થતો નથી. અગાઉ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે ડુ ડઝ અને ડીડી મદદ લેતા હતા, જ્યારે આ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં અથવા તો હવે પછીના બધા જ ટેન્સમાં કોઈની મદદની જરૂર નથી. એસર્ટિવ સેન્ટન્સ એટલે કે વિધાન વાક્યમાંથી નેગેટિવ વાક્ય બનાવવા માટે માત્ર સેલ વિલ પછી શું મૂકવામાં આવે છે? નોટ. બીજો કોઈ ચેન્જિંગ થતો નથી. સપોઝ ધારો કે આ વાક્યને આપણે નકાર બનાવવું છે, તો દે વિલ not go to market tomorrow. બરાબર. they will not go to market tomorrow. તો વિધાન વાક્યની પેટર્ન આવડશે એટલે તરત જ નકાર વાક્ય માટે માત્ર એક જ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો કે સેલ વિલના પછી નોટ મૂકવામાં આવે છે. ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી. ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે, વિધાન હોય કે નકાર હોય, દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ચાલો, તો આ થયા એસર્ટિવ અને નેગેટિવ સેન્ટન્સો. હવે જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટન્સ. ચાલો, ઇન્ટ્રોગેટિવ સેન્ટન્સીસ એટલે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે શું કરવું પડશે? તો નોંધી લો, સાદા ભવિષ્યકાળના વાક્યને પ્રશ્નાર્થ બનાવવા માટે ચોપડામાં નોંધી લેજો. સાદા ભવિષ્યકાળના વાક્યને પ્રશ્નાર્થ બનાવવા માટે સેલ વિલને કર્તાની આગળ મૂકવામાં આવે છે. બીજું કોઈ ચેન્જિંગ થતો નથી. ચલો એક્ઝામ્પલ દ્વારા લઈએ, એની પેટર્ન જોઈ લઈએ પહેલાં. ચલો પેટર્ન. તો પેટર્નની અંદર સૌથી પહેલાં સેલ અથવા વિલ આવશે. બરાબર. પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્યની વાક્યરચનામાં સૌથી પહેલાં સેલ વિલ સ્થાન લેશે, પછી કર્તા આવશે, પછી V1 ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. ચાલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ. દે વિલ visit Goa next year. They will visit Goa next year. આ વિધાન વાક્ય છે
કેવું વાક્ય છે? વિધાન. ચલો આ વિધાન વાક્યને આપણે પ્રશ્નાર્થ બનાવીશું. શું બનાવીશું? પ્રશ્નાર્થ, ઇન્ટ્રોગેટિવ. તો ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે આ સેલ વિલને ક્યાં મૂકવાનું છે? આગળ. તો વિલ આગળ આવી ગયું. કર્તાને ક્યાં લઈ જવાનો? પાછળ. વિલ દે વિઝિટ ગોવા નેક્સ્ટ યર. ચલો આ વિધાન વાક્ય હતું. તો વિધાન વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરવા માટે શું કરવાનું છે? સેલ વિલને, આ સેલ વિલ જે વપરાયું હોય એને કર્તાની આગળ મૂકવાનું. કર્તાને ક્યાં લઈ જવાનો છે? પાછળ. તો ફરી ચોપડામાં નામ નોંધી લેજો કે સાદા ભવિષ્યકાળના વાક્યને પ્રશ્નાર્થ બનાવવા માટે સેલ અથવા વિલને કર્તાની આગળ મૂકવામાં આવે છે અને કર્તાને પાછળ મૂકવામાં આવે છે. એટલે વાક્ય કેવું બની જાય છે? પ્રશ્નાર્થ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં રૂપાંતર થઈ જાય છે. બરાબર, સિમ્પલ જ છે, કોઈ ક્રિયાપદમાં ફેરફાર કરવાનો નથી. તો ફરી એકવાર યાદ કરી લો કે વિધાન વાક્ય હોય તો સબ્જેક્ટ, વિલ, ઓબ્જેક્ટ, દે, સેલ વિલ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ. અને એની પ્રશ્નાર્થ બનાવવું હોય તો વિલને ક્યાં લઈ જવાનું? આગળ લઈ જવાનું. કર્તાને ક્યાં લઈ જવાનું? પાછળ લઈ જવાનું. એટલે શું બની જશે? પ્રશ્નાર્થ વાક્ય. અને પાછળ ક્વેશ્ચન માર્ક મૂકવાનું. તો આ થયા ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય. પછી આના યસનોમાં શોર્ટ આન્સર આપવા હોય તો પણ તમે આપી શકો છો કે યસ દે વિલ. આવો પ્રશ્ન હોય તો આનો જવાબ પણ આપી શકાય કે યસ દે વિલ, નો દે વોન્ટ. યસ દે વિલ, નો દે વોન્ટ. તો આ રીતે પ્રશ્નાર્થના શોર્ટ આન્સર પણ આપી શકીએ છીએ. તો નકાર બનાવવા માટે સેલ વિલ પછી નોટ મૂકવાનું. પ્રશ્નાર્થ બનાવવા માટે સેલ વિલને ક્યાં લઈ જવાનું? શરૂઆતમાં. હવે આ ટેન્સમાં WH વાક્યોની પણ થોડીક ચર્ચા કરી લઈએ, કારણ કે સિમ્પલ જ છે. ચાલો, તો હવે જોઈશું આપણે WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન્સમાં અગાઉ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે શીખી ગયા છીએ. એ જ પ્રમાણે એક્ઝામ્પલની પ્રેક્ટિસો કરીશું થોડાક. દાખલા તરીકે, એક્ઝામ્પલ તરીકે, હી વિલ બાય ન્યૂ પેન ટુમોરો. ધ્યાન આપજો. હવે સૌથી પહેલાં હું લઈએ આ કરતા કાઢવો હોય તો શું લેવું પડશે? હું. તો હુંમાં શું નહીં કહે? કરતા. અહીંયા અંડરલાઈન આપેલી હોય તો આપણે શું પ્રશ્ન બનાવવાનું? હુ વિલ બાય ન્યૂ પેન ટુમોરો. હુ વિલ બાય ન્યૂ પેન ટુમોરો. તો સબ્જેક્ટ નેચરલિટી હોય તો હુથી પ્રશ્નાર્થ બને. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે હુમાં હુ એટલે કોણ, કર્તાને કહી જાય.
વોટ એટલે શું, કર્મને કહી જાય, આ બધી જ નોટ્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બનાવેલી છે. એટલે એના આધારે ફક્ત આમાં આધાર જ લેવાનો છે કે સબ્જેક્ટ નેચર અંડરલાઇન હોય તો હુંથી પ્રશ્નાર્થ બને. ચાલો બીજું એક્ઝામ્પલ લઈએ કે હી વિલ રીડ સ્ટોરી બુક ટુમોરો. હી વિલ રીડ સ્ટોરી બુક ટુમોરો. તે આવતીકાલે વાર્તાની ચોપડી વાંચશે. સપોઝ હીના નીચે અંડરલાઇન હોય તો હુંથી તો બને જ છે. સ્ટોરી બુક નીચે અંડરલાઇન હોય તો શું કરવાનું? સ્ટોરી બુક, તો સ્ટોરી બુક એ શું છે? ઓબ્જેક્ટ, કર્મ. અને કર્મ નિકાવું હોય તો પ્રશ્નાર્થ વાક્ય શાનાથી બને છે મિત્રો? વોટ, જે અગાઉ આપણે શીખી ગયા. તો સૌથી પહેલાં વોટ મૂકવાનું. વોટ મૂક્યા પછી સ્ટોરી બુક એટલે કર્મ, કર્મ નીકળે એટલે વોટથી પ્રશ્નાર્થ બને છે. હવે વિલને આગળ, સેલ વિલને આગળ સ્થાન આપવાનું અને કર્તાને પાછળ સ્થાન આપવાનું. વોટ વિલ હી, આ બે જ વસ્તુ ઉલટાવવાની છે. વોટ વિલ હી રીડ ટુમોરો. વોટ વિલ હી રીડ ટુમોરો. ચાલો થર્ડ એક્ઝામ્પલ લઈએ. મહેશ will come at 5 o'clock tomorrow. Mahesh will come at 5 o'clock tomorrow. મહેશ આવતીકાલે 5 વાગે આવશે. હવે એટ 5 o'clock 5 વાગે, તો એટ 5 o'clock નિકાવ હોય તો એ સમય છે, અને સમય દર્શાવતા શબ્દો નિકાવવા માટે શાનાથી પ્રશ્નાર્થ બને છે? વેન. તો કે ભાઈ વેન, સૌથી પહેલાં શું મૂકી દેવાનું? વેન. વેનની બાજુમાં વિલ, કર્તાને ક્યાં લઈ જવાનો? પાછળ. વેન વિલ મહેશ come tomorrow. When will Mahesh come tomorrow? મહેશ આવતીકાલે ક્યારે આવશે? તો સમય હોય તો વેન, સ્થળ હોય તો વેર, કર્મ હોય તો વોટ, સબ્જેક્ટ હોય તો હુ. આ રીતે જે શબ્દ કાઢવો હોય સેન્ટેન્સમાંથી એ પ્રમાણે WH ક્વેશ્ચન બને છે. પરંતુ WH ક્વેશ્ચન બનાવતી વખતે ખાલી ધ્યાન શું રાખવાનું છે મિત્રો? કે સૌથી પહેલાં WH પેટર્ન મૂકી દેવાનો, અને WH પેટર્નની બાજુમાં સેલ અથવા વિલ, અને પછી સબ્જેક્ટ. અને હુ આવું વાક્ય હોય તો ફક્ત સબ્જેક્ટની જગ્યાએ હુ મૂકવાનું. ચાલો થોડાક બીજા 1-2 વાક્યની પણ જોઈ લઈએ, પ્રેક્ટિસ કરી દઈએ. આ વાક્યો સિમ્પલ જ છે. જે વિદ્યાર્થીઓએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્યોની પ્રેક્ટિસ બરાબર કરી છે એમને WH ક્વેશ્ચન આવડી જશે. આમાં કોઈ પ્રોબ્લેમ જ નથી WH ક્વેશ્ચનનો. ફક્ત નીકળનાર શબ્દ શું દર્શાવે છે એ ખબર હોવી જોઈએ તમને. ચાલો થોડાક વધારે વાક્યો જોઈએ. ચાલો the students will go
ટુ સ્કૂલ નેક્સ્ટ મંથ. ચલો, ધ સ્ટુડન્ટ્સ વિલ ગો ટુ સ્કૂલ નેક્સ્ટ મંથ. વિદ્યાર્થીઓ આવતા અઠવાડિયે આવતા મહિને શાળામાં જશે. તો હવે ટુ સ્કૂલને એ શું બતાવે છે? સ્થળ. તો સ્થળ નીકાળવા માટે વેર ક્યાં, વેર પછી તરત જ વિલ પછી સબ્જેક્ટ, વેર વિલ ધ સ્ટુડન્ટ્સ ગો નેક્સ્ટ month. Where will the students go next month? આવતા મહિને વિદ્યાર્થીઓ ક્યાં જશે? તો ક્યાં જશે? સ્કૂલ. ચાલો, તો આ રીતે બી ગ્રુપના વાક્યો હોય તો WH પેટર્ન મૂક્યા પછી શેલ વિલ અને કર્તાને સ્થાન આપવાનું. હવે સી ગ્રુપના થોડાક વાક્ય એક બે જોઈ લઈએ. સી વિલ બાય 6 pens tomorrow. She will buy 6 pens tomorrow. અગાઉ પણ શીખવાડ્યું હતું, આજે પણ શીખવાડી દઉં કે માત્ર સંખ્યા નીકાળવી હોય, સંખ્યા, તો હાઉ મેનીથી પ્રશ્નાર્થ બનશે. શેનાથી બનશે? હાઉ મેની. શેનાથી પ્રશ્નાર્થ બને? હાઉ મેની. હાઉ મેની શાની સંખ્યા જાણવી છે? પેન્સ. હાઉ મેની પેન્સ, how many pens will she, how many pens, how many ની બાજુમાં શું મૂકવાની? જેની સંખ્યા જાણવી છે એ. how many pens will she buy tomorrow? તો ધ્યાન આપીશું. આ સી ગ્રુપ હાઉ મચ, હાઉ મેની અને વિચ આવે તો એની બાજુમાં સંખ્યા જેની જાણવી છે, જથ્થો જેનો જાણવો છે એ નામ મૂકવાનું અને ત્રીજા સ્ટેપમાં શેલ કે વિલનો યુઝ કરવાનો રહેશે. પણ ધારો કે આ 6 પેનના નીચે અંડરલાઈન આવે તો શું કરવું? અગાઉ આપણે શીખ્યા હતા કે માત્ર સંખ્યા કાઢવી હોય તો હાઉ મેની, પણ સંખ્યા સાથે આપેલું નામ પણ નીકાળવું હોય તો શાનાથી પેટર્ન બનશે? વોટ. તો વોટ વિલ શી બાય ટુમોરો. વોટ વિલ શી બાય ટુમોરો. તો હાઉ મચ, હાઉ મેની અને વિચ આ ત્રણ વાક્યમાં બાજુમાં વસ્તુનું નામ, જેનો જથ્થો, જેની સંખ્યા જાણવી છે એ મૂકવાનું. ત્યારબાદ શેલ વિલ મૂકી અને પછી કરતા પાછળ મૂકવાનો. બાકીના વાક્યમાં વોટ, વેન, વેરની અંદર એની બાજુમાં જ શેલ વિલ મૂકી દેવાનું અને ત્યારબાદ કરતા મૂકી દેવાનું. તો આ રીતે એ ગ્રુપ, બી ગ્રુપ અને સી ગ્રુપના વાક્યો જે આપણે અગાઉ શીખ્યા હતા એને થોડા રિમાઇન્ડ કરવાના અને એ પ્રમાણે હુંમાં કરતાની કહે છે. હુંમાં કશું ઉલટાતું નથી. વોટ, વેન, વેર, વાય વાક્યો આવે તો બીજા જ ક્રમમાં શેલ વિલ સ્થાન લે છે અને હાઉ મચ, હાઉ મેની અને વિલ વાક્યો આવે તો એમાં ત્રીજા ક્રમમાં શેલ વિલ સ્થાન લે છે. તો આ બાબતો થોડીક ધ્યાનમાં રાખી બીજા વધુ વાક્યો ઘેર પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. તો હવે આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.